આ તરફ ભરૂચમાં રસ્તા પર પડેલા ખાડાઓનું પુરાણ શરૂ કરાતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે। રસ્તા વચ્ચે પડેલા ખાડાઓ કોન્ટ્રાક્ટર પાસે પુરાવાની માંગ કરાઈ રહી છે। રસ્તાના સમારકામ માટેનો ખર્ચ જે તે કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવો જોઈએ તેવું કહ્યું છે કોંગ્રેસે। વિપક્ષે નગરપાલિકાની કાર્યપદ્ધતિ સામે વિરોધ ઉઠાવ્યો છે। તો ધોવાયેલા રસ્તાના સમારકામ માટે પ્રજાના ટેક્સમાંથી ખર્ચ ન કરવો જોઈએ તેમ કોંગ્રેસે જણાવ્યું છે। જે કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવ્યો તેની પાસેથી જ ખર્ચ વસૂલ કરવામાં આવે। ઉઘાડ નીકળતા પાલિકાએ રસ્તા પરથી ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી છે। સતત વરસાદ પડતા શહેરના મોટાભાગના રસ્તા ધોવાતા તંત્રએ આ કામગીરી હાથ ધરી છે। કોન્ટ્રાક્ટરો ઉપર લાલાક કરવી પડશે પ્રશાસને, અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટરને સમય મર્યાદા નક્કી કરેલી છે તેના ઉપર જ રિકવરી નાખો। જે રોડ રસ્તા લાખોના ખર્ચે બનતા હોય છે તે રિકવરી કરવાના પણ જે તે વહીવટી તંત્રએ એ કોન્ટ્રાક્ટર પર નાખીને કોન્ટ્રાક્ટરે કામગીરી કરવી જોઈએ, ના તો વહીવટી તંત્રએ। એટલે પ્રજાના પૈસાનો આ રીતે બગાડ ના થવો જોઈએ। તો 3 દિવસથી સતત વરસાદ વરસતા મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા હતા। રસ્તા પર ખાડા પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। જો કે વરસાદે વિરામ લેતા પાલિકાએ રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરી છે। નગરપાલિકાની બાંધકામ શાખાની ટીમ દ્વારા જ્યારે જ્યારે વરસાદ રોકાય ત્યારે ત્યારે ખાડા પૂરવાની, એમાં બ્લોક નાખવાની, તો જીએસબી અથવા વેટ મિક્સ નાખી અને પુરાણ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે છેલ્લા 3 દિવસથી સતત વરસાદ હતો, પરંતુ આજરોજ જે ઉઘાડ નીકળેલ છે એ અનુસંધાને અમે નગરપાલિકા એરિયામાં અમારી ટીમ સાથે સ્થળે વિઝિટ કરી અને જ્યાં જ્યાં આવી કામગીરી કરવાની જરૂરિયાત લાગી રહી છે ત્યાં કામગીરી કરી રહ્યા છીએ।